એલર્ટ 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 ગુજરાતવાસીઓ થઈ જાય સાવધાન। ફરી એકવાર ઓચિંતાનું ગુજરાત રાજ્ય ઉપર આભ ફાટતું જોવા મળી શકે છે। મિત્રો, બંગાળની ખાડીના દરિયામાં બનેલી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ આગળ વધીને અત્યારે ગુજરાત તરફ ટકરાવવા માટે ગતિ કરતી જોવા મળી રહી છે। સાથે મિત્રો, અત્યારે આ સિસ્ટમ છે એ મુંબઈના વિસ્તારથી લઈને હૈદરાબાદ અને નાગપુરના વિસ્તારોમાં ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે। ગુજરાતના વાતાવરણ ઉપર એકાએક મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે। અનેક વિસ્તારોની અંદર ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે। અત્યારે તમે જોઈ શકો છો કે મિત્રો, અરબ સાગરના દરિયામાંથી એક તોફાની પવનો પણ અત્યારે ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે। અને પવનની ઝડપની અંદર જો મિત્રો માહિતી મેળવીએ તો અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાત સાથે ફૂંકાતા જોવા મળી રહ્યા છે। અને પવનોની ઝડપોની અંદર જો મિત્રો માહિતી મેળવીએ તો ગુજરાતનો દરિયો ગાંડોતુર બનતો હોય તેમ દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે। અને પવન 45થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ચારે દિશાઓ તરફથી ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે। અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ખૂબ જ દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે। ગુજરાતમાં ટકરાયેલું અસાના નામનું વાવાઝોડું પણ હવે ધીમી ગતિએ મિત્રો આગળ વધીને મોસ્કોટના વિસ્તાર અને ઓમાનના વિસ્તારની અંદર અસના નામનું વાવાઝોડું અત્યારે ટકરાવવાની તૈયારી કરતું જોવા મળ્યું છે। જેના કારણે પણ મિત્રો સાયક્લોનિક સિસ્ટમનું સર્ક્યુલેશન અરબ સાગરના દરિયામાં મજબૂત બનવાના કારણે ગુજરાત ઉપર હજી પણ ધીમી અસરો જોવા મળી રહી છે। જેને જોતા મિત્રો ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમો બંગાળની ખાડીમાંથી આગળ વધીને મુંબઈના વિસ્તારોમાંથી ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે। સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાતની અંદર આજે સાંજ અને રાત્રિ દરમિયાન મિત્રો મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થતી જોવા મળી શકે છે। અને એક નવો રાઉન્ડ પણ શરૂ થતો જોવા મળશે। સાથે પવનોની તીવ્રતા સાથે મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળશે। પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર 10થી લઈને 20 ઇંચ સુધીના વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય માટે ઓગસ્ટ મહિનાનો અંતિ ભયંકર સાબિત થઈ શકે છે। ઓગસ્ટ મહિનાના છેલ્લા એક અઠવાડિયાની અંદર મેઘરાજાએ ગુજરાતમાં રીતસરની તબાહી મચાવી હોય તેમ સંપૂર્ણ ગુજરાતમાં પાણીમાં ડૂબેલું જોવા મળ્યું હતું। સાથે મિત્રો અનેક જિલ્લાઓમાં પણ માંડવીના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને દેવભૂમિ દ્વારકાના ઓખા બંદરથી લઈને ખંભાળિયા અને જામનગરના વિસ્તારોમાં રીતસરનું મેઘરાજાએ તબાહી મચાવી હતી અને જેમાં 15થી લઈને 18 ઇંચ સુધીના ભયંકર વરસાદો પણ પાછલા દિવસોમાં જોવા મળી ચૂક્યા છે। હવે મિત્રો લાંબા સમયના વિરામ બાદ ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને અત્યારે એક મહત્વપૂર્ણ આગાહી છે એ સામે આવી છે। આ રાઉન્ડની અંદર મિત્રો આજે સાંજ દરમિયાન અને રાત્રિ દરમિયાન ફરી એકવાર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના કિનારાના જે વિસ્તારો છે ત્યાં પણ અત્યારે ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। એક સાયક્લોનિક સિસ્ટમ અરબ સાગરની સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાતની દિશા તરફ આગળ વધતી જોવા મળી છે। આમ સિસ્ટમની દિશા ગુજરાત તરફ દર્શાવવાના કારણે અત્યારે બંગાળની ખાડીમાંથી આવી રહેલા ભેજવાળા પવનોના કારણે અરબ સાગરના દરિયામાંથી આવતા તીવ્ર પવનોને જોતા ગુજરાત ઉપર સતત દબાણમાં એકાએક વધારો થતો જોવા મળ્યો છે। અને એક સિસ્ટમની સ્ટફ લાઇન અત્યારે અરબ સાગરના દરિયામાંથી લઈને આવી રીતે મિત્રો બંગાળની ખાડીના વિસ્તારો સુધી સ્ટફ લાઇન છે એ લંબાયેલી જોવા મળી છે। અને આ સ્ટફ લાઇનવાળા એરિયામાં આમ ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકોમાં મેઘરાજાની તોફાની રીતસરની બેટિંગ છે તે ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે। અરબ સાગરના અને બંગાળની બંને ખાડીમાંથી અત્યારે મિત્રો નવી હલચલ સક્રિય બનતી જોવા મળી છે। અને નવી હલચલ સક્રિય થવાના કારણે ગુજરાત રાજ્ય ઉપર પણ અત્યારે પવનોની તીવ્રતા સતત વધતી જોવા મળી છે। આમ એકાએક મોટા ફેરફારને ગુજરાત ઉપર
ઘેરાઈ રહેલા વાદળો એટલે કે મિત્રો કાળા વાદળો છે એ પણ અત્યારે જોવા મળી રહ્યા છે. ગુજરાત રાજ્ય ઉપર હવે ભાદરવો મહિનાનો અતિ ભારે સાબિત થઈ શકે છે, કારણ કે મિત્રો શ્રાવણ મહિનાની જેમ ગુજરાત રાજ્ય ઉપર આભ ફાટતું જોવા મળી શકે છે. આજથી લઈને મિત્રો આગામી 10 સપ્ટેમ્બર સુધીની અંદર ગુજરાત રાજ્ય ઉપર ભારે વરસાદની આગાહી રહેલી છે. આજે મિત્રો રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યના વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર જોર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી વધતું જોવા મળવાનું છે. દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતના વિસ્તારો, બંગાળની ખાડીની સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને તીવ્ર અસરો દર્શાવતી જોવા મળી શકે છે, જેના કારણે મિત્રો ગુજરાતની અંદર ફરી એકવાર ધોધમારથી લઈને ભારે વરસાદની મેઘતાંડવની આગાહી છે તે અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. મોટું અનુમાન પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. સાથોસાથ મિત્રો જો વાત કરીએ તો હાલ અત્યારે સિસ્ટમનો પટ્ટો સતત ગુજરાત ઉપર લંબાતો જોવા મળ્યો છે ને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર ગુજરાત રાજ્યમાં મેઘરાજા છે તે પોતાની સવારી લાવીને ફરી એકવાર ગુજરાતની અંદર તરબોળ કરે અને પાણીમાં આ ગુજરાત ડૂબતું હોય તેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતમાં ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા જિલ્લાઓ પ્રમાણે વિગતવાર માહિતી જાહેર કરી છે. કેટલાક જિલ્લાઓની અંદર મિત્રો તીવ્ર ઓરેન્જ એલર્ટ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને પણ આજ માટે ગુજરાતની અંદર આગાહી છે એ દર્શાવવામાં આવી છે. એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ કયા જિલ્લામાં કેવો વરસાદ ખાબકેલો જોવા મળી શકે છે અને વરસાદ ખાબકવા અંગે ગુજરાતના કયા વિસ્તારોમાં કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે એ પણ મિત્રો આપણે વાત કરીએ તો જિલ્લાઓ પ્રમાણે વિગતવાર મેળવીએ તો મિત્રો અત્યારે વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા પણ અત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ માટે ભારેથી લઈને અતિ ભારે વરસાદને લઈને અમુક જિલ્લાઓમાં એલર્ટ છે દર્શાવવામાં આવ્યા છે, તો અમુક જિલ્લામાં હળવા વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી છે. ખાસ કરીને મિત્રો આજે ગુજરાત માટે રાત્રિ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. સિસ્ટમનું જોર વધી રહ્યું છે કારણ કે આગામી કલાકોની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ લાગુ વિસ્તાર છે એમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ભારે વરસાદને લઈને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એમાં મિત્રો આજે રાત્રિ દરમિયાન છે તે ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થતી જોવા મળશે, જેમના કારણે વરસાદ છે તે ગુજરાતમાં જોવા મળી શકે છે. મેઘરાજાની તોફાની બેટિંગ આગામી કલાકોમાં શરૂ થતી જોવા મળી શકે છે. મેઘરાજા છે તે ગુજરાત ઉપર થણગણાટ કરીને ભારે વરસાદ છે તે દર્શાવતા જોવા મળશે. ભરૂચ વિસ્તારની અંદર મિત્રો, નર્મદા વિસ્તારની અંદર, સુરત, તાપી, ડાંગર, નવસારી લાગુ વિસ્તારમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આજે મિત્રો યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને વરસાદના નવા રાઉન્ડ પગલે 8 થી લઈને 16 ઇંચ સુધીના વરસાદ આજે ગુજરાત રાજ્ય માટે આગામી સમયમાં પડે તેવી અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. અને તમે મિત્રો જોઈ શકો છો કે અત્યારે ભાવનગર જિલ્લાની અંદર પણ, અમરેલી જિલ્લાની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે. સાથે સાથે છોટાઉદેપુર વિસ્તાર, દાહોદ વિસ્તારની અંદર, પંચમહાલ, વડોદરા, આણંદ લાગુ વિસ્તાર છે જ્યાં છૂટા છવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ અંતર્ગત જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ દક્ષિણ ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના 2 જિલ્લાઓની અંદર, ભાવનગર, અમરેલી જિલ્લાની અંદર આજે ફરી એકવાર વાતાવરણની અંદર મોટા ફેરફાર થતા જોવા મળશે અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે ગરમી અને બફારાનું પ્રમાણ પણ આજે ગુજરાતમાં જોવા મળી શકે છે અને આવતીકાલે મિત્રો વરાપ જેવો માહોલ રહે